તમને લોકોને મારે સરપ્રાઈઝ આપવાનું છે. મારી સમણા એઆઈ ના પૂછીએ હા. કયા જાનવર જેવો લાગે? હા પૂછ એ બહુ મજા આવે. ગોલ્ડન રિટ્રીવર મારા કૂતરો. એવું નથી બહુ મજા હાલ આવે. ફોટો હારો પાડે. એ જો પણ ધ લાયન. તમારી જિંદગીમાં હારાવો એનામાં તો એઆઈ વાર લગાડે. જુન્નતીનો વારો છે હવે. એ નહીં કાઢે. જો ગાઈસ હવે મારો દાઢી વગરનો ફોટો લાયા આ લોકો બરાબર અને પછી મૂક્યું. એ કાળિયા આઈજો. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો પેલો હાલ એક હશે કાલ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે ને વાગ્યા છે બપોરના 12 બરાબર છે ને ગાઈઝ રાત્રે આ કયા એરિયા કહેવાય સુરતનો અલથાણ કહેવાય છે મે બી બરાબર ત્યાં હું રોકાયો છું ઉઠ્યો છું 11:30 વાગે આરામથી વ્યવસ્થિત એવી પૂરી કરી છે હું બરાબર ને આજે જે સરપ્રાઈઝ છે એ તમને લોકોને મારે સરપ્રાઈઝ આપવાનું છે બરાબર તો અમે લોકો હમણાં અહીંયાથી જઈ રહ્યા છીએ ક્યાં જઈ રહ્યા છીએ એ પણ એક સરપ્રાઈઝ છે પહેલાં ચા નાસ્તો કરશું પછી જ્યાં જવાનું હશે ત્યાં જઈશું ગાયલનો ફોન આવ્યો છે ગાયલ બી આવે છે बराबर सो चलो भाई अभी आज का दिन कैसे कहाँ किसके साथ कैसे कैसे क्या क्या करके जाता है क्या क्या सरप्राइजेस है आपके लिए वो सब आपको दिखाएंगे ठीक है आईसीटी गई છે હમણાં એટલે બધા આવશે પાછા બધા મળશું ખરા એક વખત કેમ કે આઈસીટીની યાદ એવી છે કે યાદ જ ભૂલાતી નથી બરાબર છે ચલો જોઈએ છીએ આજનો દિવસ કઈ રીતે જાય છે પણ અહીંયા ગરમી ઓછી છે અમદાવાદ કરતાં સુરતની અંદર કેમ કે અહીંયા નાળિયેરીઓ બહુ છે ભાઈ દરિયો નજીક લાગે એટલે અહીંયા ગરમી ઓછી લાગે ભાઈ सो चलो भाई देखते हैं क्या करते हैं चलो सुबह सुबह में नाश्ता सेव खमणी બીજી અમુક વસ્તુ આવે છે બરાબર લોચો ને સુરતમાં આવ્યા હોય એટલે આ ખાધા વગર ચાલે એવી ચાલે એ વસ્તુ એના વગર ચાલે નહીં બિલકુલ ખાવું પડે ક્યાં શું છે જાની ને જાની લોચો ગાઈઝ ચલો લોચો આવી ગયો છે ગાઈઝ આ ગાર્લિક લોચો છે ને હા ચીઝ બટર લોચો છે આ બે તો ખાવા જ પડે પણ હું આવું દર વખતે આ બે તો ખાઉં જ છું ભાઈ તો ગાઈઝ હું સુરત આવ્યો તો સુરત મારે જે કામ કરવાનું હતું એ કામ થઈ ગયું છે મારી ઈચ્છા એમ હતી કે હું તમને સરપ્રાઈઝ આજે જ બતાવી દઉં બટ સરપ્રાઈઝ હું તમને આવતીકાલના વ્લોગમાં બતાવીશ આજના વ્લોગમાં હું તમને બતાવી શકતો નથી રિટર્ન હું થઈ ગયો છું પાછો અત્યારે અમદાવાદ જવા માટે બરાબર છે મારું કામ પતી ગયું છે રાતના વાગ્યા છે સાંજના વાગ્યા છે 6 બરાબર અને એમાં એવું લોચો થઈ ગયો મારી જોડે કે હું ઊંધા રસ્તે ચડી ગયો મતલબ કે હું બોમ્બે વાળા રસ્તા ઉપર ચડી ગયો મેં કીધું યાર પછી થોડોક રોંગ સાઈડ પાછો આવ્યો ને પછી ત્યાં એક ટ્રકવાળા ભાઈને રિવર્સમાં આમ રિટર્ન ગાડી હો રિવર્સ गाड़ी पाछी લઈને પેલા ભાઈને પૂછ્યું મેં કીધું ભાઈ ये तो साला रास्ता बॉम्बे जाता है मेरे को अहमदाबाद जाना है कहाँ से जाऊँ कीधु भाई आप जाओ पीछे से वापस यू टर्न लेके फिर वो उस तरफ टोल टैक्स है वहाँ क्रॉस करो फिर वो क्रॉस करो फिर चले जाना मैं बोला ठीक है भाई चलो કોઈ દિક્કત નહીં સો ચલો ભાઈ અત્યારે આપણે રિટર્ન થઈ ગયા છીએ અમદાવાદ માટે અમદાવાદ રાત પણ અત્યારે ઓલરેડી કામ ચાલી રહ્યું છે વસ્ત્રાપુરનું તમને ખબર જ છે સો જઈએ વસ્ત્રાપુર ઘરે જઈશું ખાશું પછી વસ્ત્રાપુર જાશું પછી જોઈએ શું કરીએ છીએ ચલીએ ભાઈ લેટ્સ ગો તો ગાઈઝ ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે અત્યારે ઘરે બરાબર છે અને ટિંગ ટિંગ કરતા અત્યારે મંગુ પહોંચી ગયો છે ઘેર બરાબર ચલો ભાઈ ખોલી નાખો ફટાફટ ચપ્પલ ક્યાં ગયા મારા તને ટાઈમ બતા તને જગ્યા બતા હા બડેશ ગયા તો એવા પાછા આયા અલે યાર આ તો મારું બટાટાનું શાક છે એ ખાવાનું હોય બધું મારી સમણા એ તારું જો લીમડાનું આવડે છે ગુવારનું શાક તો ગાઈસ એ યાર ચાલ યાર નહીં કર મારી તને કોણે કીધું તું ના ખાવાનું યાર આખી મજા બગાડ્યું નથી તે રસ તો ગાઈસ આજના મેનુમાં છે રસ આ કુવારસિંગનું શાક અને એકચ્યુઅલીમાં પૂરી લોચાપુરી કેવા પૂરી લોસાપુરી લોસા એટલે આકાર વગરની હોય અને એકદમ ઢીલી હોય ખાવામાં કડક ના થાય એવું હોય વાહ વાહ ડોન હા મોજ मेरी जान तो भी ज्यादा है थे मेरा कोई ना શું કાય જમાના દિયા ગલ્લા સાનો રબદી ગમે એવું કાંઈક તો આવે છે સાનો દિન સારિયા સુધરી જા બંધ થઈ જા આ બધું નથી સોંપતું તારા મોઢે સીઝન નો પહેલો રસ ને કિશન સીઝન નો ગાઈસ પહેલો રસ ઘરની અંદર હે એ પણ ઘરની અંદર હે કે ઘરની અંદર ઓ એવી કમર દુખે છે ને બાપ હા ચલો ભાઈ સાહેબ અંગો પહોંચી ગયો છે ઘરે ફૂલ ભૂખ લાગે ખાઈ લે સો ગાઈઝ શાક આપણું મોસ્ટ ફેવરિટ શાક છે
બરાબર છે. તે મોકલેલી રેસીપી થી બનાવ્યું યસ, અને મેં એક વિડિયો જોયો તો Instagram માં. એ રેસીપી મેં આજે ઉન્નતિ પટેલને મોકલી દીધી. મેં કીધું આવું કંઈક શાક બનાવો, રસ વસ વ્યવસ્થિત લાવો અને ફૂલેલી પૂરી લાવો એટલે ખવાય. બરાબર, શાંતિથી. પૂરી એમ ફૂલેલી જોઈશ મારી કોઈ દિવસ વાહ. નથી હા હા, જી ઉન્નતિ જી. પેલા ના જી છોલે ભટુરે જેવી છે ગાઈસ, જોઈ. મૂકી દો 3 પછી બીજી આવા દો. ત્યાં સુધી માટલી ખાતા થાઓ ફટાફટ હમણાં ઘરમાં ગરમ આવવા દો. 6 બની ગઈ હતી એટલે ઓકે કરો. બરાબર, થોડીક વાર ગેસ બંધ કરું છું, થોડી વાર રહીને. ઓકે કરો. હા હા. એકચ્યુઅલીમાં આજે સબ્જી જે મેં તને રેસીપી આપી, એટલે તે ખાલી રીલ મોકલી હતી, અંદર એડિશનલ બધું મેં કર્યું કિચન એક્ઝેક્ટ રીલ જેવી નહીં બનાવી, એવી ગાંડી નહીં હું. એટલે મૂળ સારી છે એમ હું તને એમ કહેવા માંગુ છું. તન્મય હું કેવું છે? બરાબર. તો દર વખતે સારું જ બનાવે ને. વાહ. આપણે ખોદીએ નહીં, સમજ્યા તમે? બહાર જઈને જો જેદી એને ખોદ્યું ને ત્યારે તું મારો મેં ક્યારે ખોદ્યું? ના બિચારો એવું જ કહે છે કે બહુ સરસ બનાવે છે. तो भाई મારો વર્ડ આવ્યો છે. तो गाइस अभी जिराफ हमारे घर आया है और हम उसके साथ आए हैं कल्लू चाचा. आज यहाँ पे पधारे हैं. इतने दिनों से आते नहीं थे लेकिन आज पता नहीं कहाँ से आए हैं यहाँ पे. अरे बस करी जाने तारी बातो. ए ओ छोकर आवाज ओ छोकर. વસ્ત્રાપુર પડી રહેતા હતા. વાહ વાહ મેંદા નવરા લાગતા શું તને? હે હાવ નવરાત તાણ વાળી. આને 6 વગાડવા પડશે હવે. હે આને 6 વગાડવા જ પડશે. આજે કેન્સલ થઈ ગયું ને કે ખરેખર તારા 6 વગાડો આજે. મેં આટલા નાની ગાડી જોઈને સૌથી પહેલા કીધું મેં કીધું આ ભાઈ વસ્ત્રાપુર ના લઈ જાય ને તો સારી વાત છે. હા એ તારે કેન્સલ થયો. મફતનો પણ જોયો એ મફતિયો પણ જોયો. એકચ્યુઅલી મેં એવું હતું કે જંગલમાં યાર નવરા પડે એટલે યાર બધા ફરવા નીકળ્યા. જંગલમાં તને તો મેં જીરાફ કયો છે હોબડી લે બરાબર હાઈટ ના હિસાબે ખોટું બોલ્યો બરાબર. મારા ઉપર આવ્યો. ઓ ને હું મારે ભાલુ કહેવાનો કાળું ના યાર. કાલુ ભાલુ તને કહેવાનો હીરો. હા એ મંચા લાંડુક્કર કહેવાય. અચ્છા આ એ હરણ છે. હરણ ના આટલું તો હરણ તો એટલું સારું લાગે ખબર પડે તને. હરણ કાળું ના ના એ એક દેવી દેવતાઓમાં આવે છે ભાઈ. એ તો પૂજાય છે ભાઈ. કાળું હરણ શું કહેવાય ને કઈક પૂજાય છે ને. હા એમ પૂજાય પણ આ પૂજા એવો નથી. આ તો ના ના આનું શું નામ પાડીએ યાર? મારી પૂજા જે કરે ને કોઈક પ્રાણીનું નામ તો એ હેરા હાથ નથી. જન્મ ખુશ રહે છે. અલા તું ખુશ રહે ને કલા તારા જીવનમાં. એ ઓની પૂજા કરે તે. આપણે કઈ એક કામ કરીએ. હા. ફોટો પાડીને છે ને હા. AI ના પૂછીએ હા. કે આ કયા જાનવર જેવો એ લાગે. હા પૂછ એ બહુ મજા આવે. આવું બધા વિશે કરે બધા માટે કરી હાલો. હા બધાનું મારું ઈ કરવાનું. અને જો ભૂલથી સિંહ આવી ગયો ને તો તમારી તો જિંદગી બરબાદ કરી નાખે. ઓકે ઓકે ચલો. હા પૂછો વાર લાગે ભાઈ. પૂછ આને હાલ. લુક લાઈક વિચ એનિમલ્સ હા બરાબર ગાઈસ જવાબ આવે એટલે આપણે રાહ જોઈએ છે જવાબની કે કોના જેવું લાગે છે ઈ. બેઝડ ઓન ધ ફીચર. Based on golden retriever મારા કૂતરો. હવે જીરાફની વાત. હવે ગોલ્ડન રિટ્રીવર નો ફોટો તો બતાય ગૂગલ માં. લખ ગોલ્ડન રિટ્રીવર લખ. હા ઓ ગાઈસ આના જેવો લાગે છે જો સર્ચ મારી દે એ આના જેવો લાગે છે. મિનિટમાં કરાવું. આના જેવો લાગે છે. ઉભો રહે. એમ નહીં કરો. ઓ હવે આનું સર્ચ માર આનું સર્ચ માર. આ પણ મન તો બતાય. આયરો તું મૂળ કાળિયા કૂતરા. હા આનું સર્ચ માર આપણે તો ગાઈસ અત્યારે એક આવી બધી ઉન્નતિનું બહુ મજા આવે. હાલ ને પેલા આપડા ચાર નું થાય પછી. એમાં તો AI જોડે સેટિંગ કરી દઉં થોડું. કાળો દેશ. તું લખના જીરાફ કોના જેવું લાગે છે જોઈએ. એનિમલ. હા બસ પૂછાને ફોટો સેન્ડ ફોટો એવું લખવાનું છે. બીજું કઈ નહીં. આઉલ જેવો લાગે છે કે ગુવડ લેડું નથી ચડી છે. એ ના ખોટી ફરવાની વાતો જ નહીં. ફોટો હારો પાડે. વાહ ભાઈ વાહ. ફોટો તો હારો પાડ. બધી ખોટી વાતો નહીં કરવાની. હા મારામાં ડિટેલ વિથ સેમ્પલ આવ્યું લ્યો. વાહ ભાઈ વાહ અવાજ આવે. વાહ કાળિયા બતાવતા પત્તર ફાડી નાખું લોકોની તને ખબર. એ જો પણ ધ લાયન. તમારી જિંદગીમાં હારાવો એ કહે છે કે હું સિંહ જેવો માણસ છું. તમે જો એ ખોટી વાત નહીં. એક મિનિટ ડિટેલમાં છે. બિયર્ડ તમારી સિંહ જેવી છે. આંખો તમારી કોલી જેવી છે. કોલી એટલે બતાવો. કોલી બતાય. કોલી શું કહેવાય બતાય પેલા કોલી બતાય. કોલી શું કહેવાય? અલગ જાતનું છે ભાઈ ટપોળ. અને સ્માઈલ તમારી છે ને સન બિયર જેવી એટલે છે. પેલું રીંછ કહેવાય ને. હા હા રીંછ કહેવાય પણ
લે સિંહ એ ખાલી દાઢી એ તો હસ્યો હું એટલે જો એમને એમ રહ્યો હોત ને તો એક્સપ્રેશન આ છે એટીટ્યુડ આવી જતો એટીટ્યુડ હું ઓલ તારું લાય હું પાડ લઉં. લા હું તું નહીં હું પાડે ભાઈ. ઈ જચ્ચી નહીં હું પાડે લાય સાંભળ તો ખરી ફોટો હું પાડીશ આપણને દાઢી ના હોત તો કેવા લાગતા રહ્યા એ દાઢી વગરનો ફોટો પડ્યો હે આ ભાઈનો આનું તો એટલું ખતરનાક આવવાનું છે ને તન્મયનું જો તમારામાં લખ્યું ને હા. એને જ કોપી કરું એને પેસ્ટ કર પત ના લાગે. હા આપણે ઉન્નતિ પાસે જઈએ ઉન્નતિ બહુ મજા આવે સેટિંગ કરી દઉં હું. ના કોઈ સેટિંગ નહીં ના એવું કાંઈ નહીં ઉભરે જોઈએ આમાં બહુ મજા આવે આવું નથી કે કાળિયા તારું ફોન જો છીનવ્યો નથી તો લાફો માર લે AI નો ઉપર ભરોસો જ ભાઈ. ખરેખર વફાદાર રીંચ છે. લખાઈને આવે ને રીંચ ખુશ થઈ જાવ હું કલર ને લીધે કદાચ આવે એ કલર એવું લખાઈને આવે કલર્સ લુક લાઈક રીંચ એ આવ્યું ના નહીં આવ્યું ભાઈ હાલો જોયું એનામાં તો AI વાર લગાડે કે હાલો આયુ કરે જેવું છે ખોટો આલે ને તો બૂમ પડાવશે એમ પાછી એટલે એને ખબર ઉન્નતિ એ આ તો હોટલની સ્મેલ આવે સારી એ હા બોલ તો ખરી તું મારી વાત સાંભળ લે હોટલમાં બી ઠંડુ હોય. તું મારી વાત સાંભળ પેલા આવ્યું પીરે આનું પેલા મેં પૂછ્યું કે આ માણસ કયા પ્રાણી જેવો લાગે તમને શું લાગે છે કેવો લાગે? કના જેવો લાગ્યો હશે તને પેલા વિચાર કૂતરું આવ્યું કૂતરું સાંભળ લે સાંભળ ડોગેશ એ ડોગે. હજી આનું પૂછ્યું ખાવાનું ખરી. આનું પૂછ્યું આનું એ તો જીરાફ જ છે. જીરાફ ના આવ્યું હાય, Black Panther. બ્લેક પેન્થર આવ્યું બ્લેક એને પેન્થર વાને. જો મૂળ કલર એ તો બ્લેક લીધો ને મારું આવો પણ ફોટો તો પાડવા દો ધ બ્લેક પેન્થર ઉપર નીચે કલર બધું જોવા દે બકા બધું જુઓ. એ બિયર આવ્યું જો બિયર જો જે આવ્યું બિયર એ કયું છે? લાવો બતાવો. ઓ ભાઈ સાહેબ બરાબર પેલું કલર વાળું કેમ નહીં લખ્યું અને નામ વ્યવસ્થિત લખે ને ભાઈ. મૂળ જોડા કે કલર તો કાળો જ છે આમાં કોઈ કેવા જેવું છે ઓ ગાઈસ બહુ એવી થઈ ગયો Black આ બહુ Panther કોણે કીધું? You know Black Panther? એ કૂતરું તો નહીં આવ્યું ને guys. હા ભાઈ હા કેંગારુ આવશે. તો ગાઈસ ઉન્નતિનો વારો છે હવે હા કાંગારુ જેવું ફોટો એવો જ પાડી લીધો છે પણ ઉન્નતિ તારો આને કે કાંગારુ આવે એવું એ ગાઈસ અબ ચેક કરને વિથ ડિટેલ બરોબર Snow leopard. એ ઓલે પડે એ નહીં કાઢે બે પૂરી વધારે ગાય આ નહીં કાઢે Squirrel જેવી લાગે. ઓય ઓ લેપડ જો લેપડ ગાઈસ લેપડ જો લેપડ Squirrel જેવી લાગે એવું લેપડ લખ્યું. જો, લેપડ. એટલે ફોટામાં ટી-શર્ટ આવી ને. એ, સ્ક્વિરલ લેપડ જો ફોટામાં ના લેપડ એવું રસ ઢોળ્યો વાહ ફોટામાં ટી-શર્ટ આવી. વાહ ટી-શર્ટ લેપડ ની તો લેપડ. ઓય ટી-શર્ટ આ કાકાને સ્નેક કહેવાય સ્નેક સ્નેક કહેવાય સ્નેક નાગણ એ આઈને તો દોઢ નાગણ કહેવાય નાગણ ગાઈસ સાપ अगर मैंने कुछ बोल दिया तो फिर आप पूरा मान जाओगे ना फिर मान जाओगे ना આપણે એક રીલ આવી હતી આમ છે ને સાપ આમ હોય અને પેલી ભાઈ આમ કરી આમ કરે ને, એટલે પેલો સાપ હસવા લાગે પછી એન બૈરું આવે આમ કરે એટલે એનું બૈરું હસવા લાગે. જો ગાઈસ હવે મારો દાઢી વગરનો ફોટો લાયા આ લોકો બરાબર અને પછી મૂક્યું એ કાળિયા આઈ જોઈ લે ધ લાયન જોઈ લે લીડરશિપ એન્ડ સ્ટાઇલ જોઈ લે તું ખાલી મારા મોઢું ચશ્મા પહેરેલા છે ને તોય દેખાય આવે વાઘ હતા વાઘ છે ને વાઘ જિંદગી રહેવાના ફોટો બંધ હા લે ફોટો બતાવી દો તને ઉભરે લે જોઈ લે છે દાઢી આવો વગર ફોટો નહીં ભાઈ આવો ફોટો નહીં એટલે આમ ઠીક એટલે હું આ હોત લાગતો તો પાછો એ બધું તું તારું રહેવા દેજે હા હવે ખાવા બેહી જાવ તો હારી વાઘ હતા વાઘ છીએ ને વાઘ જિંદગી રહેવાના અંગાત રીન છે રહેવાને એવું કહી દો રીંચ તો હું નહીં પેલો બતાવતો તો નતું આ તો બ્લેક પેન હું મારા નતો રીંચ આવ્યું તું કેમ નહીં આવ્યું? યાર કૂતરા કરતા બ્રો મારા રીંચ આવ્યું તું હાચું કેજો હકીકત કેજો હવે બોલ સારું. આનું કહેવાય ગોલ્ડન ઈગલ અરે એની માને બાજ વાઘ બાજ વાઘ હા ભાઈ તો સી પતી ગયું ભાઈ અરે તું તારી પતી ગઈ તારું મૂળ થઈ ગયું આગળ ના ગયા મૂળ કાળિયા કૂતરા જેવું તો નહીં આવ્યું ને મારામાં સોની મની બી હીરે હું થયું ભાઈ મનોજભાઈ 10 કરોડ રૂપિયા ક્યારે આપો છો મનોજભાઈ? જુગલાના પેલા 20 આપેલા છે 20 ટોટલ 30 છે એમાંથી 10 કટ કરીને બાકી 20 પાછા હાલી જાવ આપણે એક કામ કરો ને 10 બીજા આપીને 40 લખી નાખો ને.
મૂળ એકચ્યુઅલીમાં નાની વાતો થતી નથી અહીંયા બરાબર બે મોટા માણસો બેઠા હોય એટલે જો આપણે નાના હજારો મન લાખો વાળા તો દેને યાર તો નવરાત્રી કરવી છે મારે અમને ચેક લખી દીધું છે 30 કરોડનો ચેક પડ્યો છે ઓલરેડી ખાતામાં હા તો એમાંથી ઈ ભરાઈ દે તું. પણ એ હું ભરાઈ દઉં છું બાકી જીગુલાલ જોડે લિસ્ટ લઈને મને આપો તે કરી દેજે ખાતું. ઓકે ડન છે જીગુભાઈ કઈ કહેવાનું છે આપણી સાઈડથી હું કહી દઉં મારે એમ. થોડું કેવું આવડા મોટા માણસ ખોટું બોલસ તું એમ. ઓહ ભાઈ સાહેબ એવી થઈ ગયું હો મનોજભાઈ આ બધું નહીં ચાલે ભાઈબંધીમાં બધું ચાલે. હાલો એક કામ કરીએ બધું સમાધાન કરીએ ગોલો ખાઈ નાખીએ એટલે બધી વાર્તા પૂરી થાય કરોડનો વહીવટ પૂરો કરીએ. ગોલો ખાઈ નાખીએ મનોજભાઈ આપણે શું યસ કમ હિયર બેટા જો 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 યસ યસ હા જો જોયું થોડુંક જોયું બાબા જોઈ કેટલા યસ શાંત થઈ જાય યસ હા જો યસ જોડે જાય જો ભાઈ આ બધી વાત મેં કરી નથી અને મારા જોડે તું મને હું કે ક્યારનું સાચું બોલ છે હા ખોટું ના બોલતો હું 12:30 વાગ્યાનો કહું છું ઘેર જઈએ ના હે યસ 12:30 ના તો કીધું ટાઈમ ના તો જોયો પણ 12:25 થઈ અરે હતી 11:15 તો યાર જીગુભાઈ આયા છે યાર 12:25 હું બોલ્યો કે આપણે ઘેર જતા રહીએ બરાબર તો તું મૂળ કાઢી આ બધું કર્યું ધર્યું તારું છે એટલે બોલીશ ના યાર. આ તને કહી દીધું જીરા બોલેલો કે નતો બોલ્યો 2 દિવસ પહેલાનું ઉદાહરણ આવી દીધું કે 2 દિવસ પહેલા હું નતો બેહર્યો કે વસ્તુ હા એટલે એટલે ભાઈ આ લોકોએ મેં બે એમને શું સવા બે કીધું? વગાડી એમનો દીધા જ છે નિયમ છે ક્યાંય બહાર ગયા હોય ને તો જે માણસ એમને કહે ને કે ભાઈ જવું છે બીજા વારથી એ માણસ ના દેખાય આ તમને ફેક કહું વાગી ગયા છે પૂછી લે. ગાઈસ 2:20 થઈ ગઈ છે 2:15 ઉપર થઈ ગયું છે અને હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો બરાબર અને તારા લીધે ટણપા તારા પક્ષમાં બોલ્યો ડોબા જોયું? લો હજુ તમે લો બરોબર છે યાદ રાખીએ ક્યાં ખાલ રહી રહી થોડી વાર આ તક વાંધો કરજો તો મળીએ ગાઈસ આવતીકાલના વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર મધર પિતા ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે મા ગણપતિ બાપ્પા